પહેલાં ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના બનેલી, જેમાં એક કિશોરે એક બિલ્ડિંગ ઉપરથી પડીને આત્મહત્યા કરેલી. ત્યારબાદ અકસ્માત મોત એમાં નોંધાયેલું અને એની તપાસમાં એવું ફલિત થયેલું કે આ કિશોરને અશ્લીલ વિડીયો બતાવી એનું રેકોર્ડિંગ કરી અને કોઈ એક ઇસમ દ્વારા એને ધમકી આપવામાં આવતી હતી, એની પાસેથી પૈસાની માંગણી કરવામાં આવતી હતી. એના કારણે એણે પોતાની ઇજ્જત જવાના ડરથી, બદનામીના ડરથી એણે આત્મહત્યા કરેલી હતી. આ જે ઘટના બની એના કારણે મહેરબાન સીપી સરે ખૂબ સંવેદનશીલતા દાખવીને ક્રાઇમ બ્રાન્ચની ટીમને એમાં આ આરોપીને પકડવામાં કામે લગાડી હતી, જેમાં એક આરોપી અમને ટેકનિકલ સર્વેલન્સના આધારે આઈડેન્ટિફાઈ થયેલો, જેનું નામ હતું બાદલ કુમાર મંડલ, જે સરિયા ગિરડી ઝારખંડ રાજ્યનો છે. આ જે આરોપી છે એની એમો એવી હોય છે કે એ લોકો કોઈપણ સાઇટ ઉપર જ્યારે કોઈ વ્યક્તિ લોગિન થતું હોય છે અથવા સાઇટ સર્ફિંગ કરતું હોય છે ત્યારે પ્રલોભનકારી જાહેરાત એમાં બતાવેલી હોય છે. એવી લિંક ઉપર ક્લિક કરતાં એની સાથે વોટ્સએપ ચેટમાં વ્યક્તિને ઇન્વોલ્વ કરે છે. ત્યારબાદ આપત્તિજનક વિડીયો બતાવી અને બીજા ફોનથી એનું ગુપ્ત રીતે સ્ક્રીન રેકોર્ડિંગ કરી લે છે. આ રેકોર્ડિંગ થઈ ગયા પછી એ વ્યક્તિને પૈસા માટે ધમકાવે છે. આ કિસ્સાની અંદર મરણ જનાર જે કિશોર છે એની પાસેથી 9,600 રૂપિયા એક્સટોર્શન કરીને ઓલરેડી એણે લઈ લીધેલા હતા. આપ સૌના માધ્યમથી એક વાત તમામ સુધી પહોંચાડવા માગું છું કે જ્યારે આવા કોઈ કોલ આવે છે અને આવું કોઈ રેકોર્ડિંગ કરીને એક્સટોર્શનની ધમકી આપતા હોય તો સહેજ પણ ડર્યા વગર પોલીસનો સંપર્ક કરો. તમારી જિંદગી આનાથી વધારે કિંમતી છે. બીજું કે આવો કોઈ વિડીયો બતાવે, તમે એને એક ફોન બ્લોક કરશો તો આ લોકોની એમો એવી છે કે 4 થી 5 જણ ગેંગ બનાવીને કામ કરતા હોય છે. તમે એક ફોન બ્લોક કરો એટલે બીજી વ્યક્તિ તમને ફોન કરે, બીજો બ્લોક કરશો એટલે ત્રીજી વ્યક્તિ ફોન કરશે. એમ તમે 4-5 ફોનને બ્લોક કરી દેશો તો આવા ફોન તમને આવતા બંધ થઈ જશે. અને આવી બાબત ઉપર કોઈ પણ વસ્તુ તમારા ધ્યાનમાં આવે તો તરત જ તમે લોકલ પોલીસનો કોન્ટેક્ટ કરી શકો. એણે BA પોલિટિકલ સાયન્સ ભણેલો છે અને એની સાથે એના જેવા બીજા અનેક લોકો ત્યાં સંકળાયેલા છે, જે આ રીતે વેબસાઇટને સર્ફિંગ કરતાં કોઈ રીતે પ્રલોભાયા હોય અને એવા લોકોને આ લોકો ટાર્ગેટ કરે છે. ખાસ કરીને વાત કરીએ જે ગામનું નામ આપવામાં આવ્યું તે ગામનું નામ કે આ રીતના જ એસ્ટાબ્લિશ થાય છે કે જેમ ફિશિંગ તરીકે જાણીતું છે, તો આ બી એ રીતે જાણીતું છે. એ રીતે જ જાણીતું છે અને એના કહેવા મુજબ અનેક લોકો ત્યાં આ ગામમાં પર્ટિક્યુલર આવું જ કરવા માટે ટેવાયેલા છે અને પૈસા જ્યારે કોઈની પાસેથી માંગે છે તો પર્ટિક્યુલર કોઈ અકાઉન્ટમાં નખાવતા હોય છે. તો આની માટે સહેજ આપણે સજાગ થઈએ તો આ કિશોરે જેમ જીવ ગુમાવ્યો છે એવું થવાનો સમય ક્યારેય પણ નહીં આવે. કેટલા લોકો સંકળાયેલા છે આ ઘટના? એના કહેવા મુજબ તો 1000ની સંખ્યામાં લોકો છે, પરંતુ આપણે હજી એની અંદર ચોક બજાર પોલીસ સ્ટેશનમાં આનું ઇન્વેસ્ટિગેશન ચાલશે અને આણે કેટલા લોકોની સાથે આવું કર્યું છે એ આઈડેન્ટિફાઈ કરીશું. ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે કે કેટલું ટ્રાન્ઝેક્શન મળી આવ્યું છે? અત્યારે આ વ્યક્તિના કિસ્સામાં 9,600 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન છે. હજી બીજા ટ્રાન્ઝેક્શન અમે કરાવીશું. ખાસ કરીને આ વિસ્તારોની અંદર આ ઘટના બનતી હોય છે, આરોપીઓ ત્યાં હોય છે, તો અહીંના સરકાર થ્રુતા કોઈ જે અધિકારી હતો તો તારા કોઈ વ્યક્તિઓને જાણ કરવામાં આવે કે આ છે જામતારા. આપણે જે સિરીઝ જોઈ, આપણે જામતારાના સાયબર પોલીસ સ્ટેશનની અંદર પણ આરોપીઓ પકડેલા. એટલે આ ફિશિંગનું જે જામતારા હબ છે તે રીતે આ સેક્સટોર્શન માટેનું હબ છે. એટલે આ ગીરો છે એના ઉપર અત્યારે આપણે એક આરોપી સુધી પહોંચ્યા અને એની એમો જાણી શક્યા. આ એમો પાછી બદલાતી જશે, 4-5મા વ્યક્તિ આ એમો બદલાશે. તો આપણે એવો પણ પ્રયત્ન કરીશું કે ત્યાં આની ઇન્ફોર્મેશન જાય અને આના ઉપર સર્ટેન એક્શન પણ થાય. સર, આ જે આરોપી છે તેમને યુટ્યુબ પર વિડીયો અપલોડ કરીને ધમકી આપી દીધી હતી, યુટ્યુબ પર વિડીયો એને અપલોડ કર્યો તો ખરો? એક વસ્તુ કે આવી રીતના જ્યારે પણ સેક્સટોર્શન કરવામાં આવે, કોઈ પણ દિવસે વિડીયો વાયરલ થતો નથી. એ માત્ર ને માત્ર તમને ધમકાવવા માટે હોય છે. એટલે એનાથી સહેજ પણ ડરવાની જરૂર નથી. જે પણ ફોન આવે છે તમે એને બ્લોક કરો. બીજો ફોન આવશે, ત્રીજો ફોન આવશે, ચોથો ફોન આવશે, તમે બ્લોક કરતા જાઓ અને એ જેટલા નંબરો તમને મળે છે એની સાથે તમે લોકલ પોલીસને એની જાણ કરો.